તમને દેખાતી આપણી મોટર એમને દેખાય, કેમ કે અહીંયા સુધી પાણી ભર્યું હતું, પણ હવે જેમ મોટર આવેલી એમ આપણે એકરો કરી નાખ્યું ખાલી. એટલે મોટરને થોડીક હજી ઊંડી જવા દઈએ ને એટલે આપણે બકાલાને ક્યારે થઈ ગયું ડીઝલ પૂરું, એટલે આપણે ફટાફટ છે ને ભાઈ ડીઝલ પૂરી લઈએ, બીજું કંઈ ના થાય. હવે ક્યારેથી લઈ આવ્યો ડીઝલનું કેન? ડીઝલ ને ભાઈ બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરી દઈએ અને ફટાફટ ભાઈ છે ને હજી આપણે મગ ઘેર લઈ જવાનું છે, હાથી જોડવાનું છે અને તૂટીના છે એના હાડું બાસકા. તો આ રીતનું ભાઈ બધું રાખી દીધું અને જે બાસકા જે આપણે ભરણ તે ભરી લીધા મગના. અને હવે જો જવાનું છે તારે ઘેર, કેમ કે એકને માથે ટાઈમ ભાઈ હાથ ફેરામાં તો કંઈ નથી. આપણે જો તમને એવું કદાચ લાગે કે ભાઈ આપણે બી ખોતરી ઉખડી ગયેલ છે, કદાચ આપણે અમુક શું કે કટકી હોય કાં પછી ક્યાં ગયા મુંડાવાળું કદાચ દાયરા ને. તો કેમ છો બધા મજામાં? ભાઈ અમે આવી ગયા છે પાછા વાડી હવાના પોરમાં. અને આ જો અત્યારે જો અમે હે ને વેકરાન કાંઠે આવ્યા છે. કામ બસ એક જ છે ભાઈ, આપણે મોટર થોડીક વધારે તમને દેખાતી આપણી મોટર એમને દેખાય, કેમ કે અહીંયા સુધી પાણી ભર્યું હતું, પણ હવે જેમ મોટર આવેલી એમ આપણે એકરો કરી નાખ્યું ખાલી. એટલે મોટરને થોડીક હજી ઊંડી જવા દઈએ ને એટલે આપણે જે બકાલાને ક્યારે પાવાનું છે પાઈ લઈએ, બીજું કંઈ ના થાય. હવે અને મોટરમાં ભાઈ કંઈક આવી ગયેલ છે, જે તમને દેખાતું તો હશે થોડું ઘણું કંઈક રૂસડા જેવું. આપણે ત્યાં જ થોડાક અંદર વયા જઈએ હજી. હજી અહીંયા બહુ ગારો નથી બાપ. હા જો કસર આવી ગયા હે આમાં. ના નથી કાઢ્યા, હા કાઢી આવવા ચાલો કાઢી આવું. એ હા ભાઈ જોતા આવી ગયા ત્યાં આમાં પાણી પછી મીડિયમ આવતું હતું. અને મોટર ભાઈ તમને દેખાતી હાવ અત્યારે સાઈડમાં આખી છે ને જે કાદામાં ગરી ગઈ છે, તો આપણે એને કાઢવી જોઈએ અને પછી પાણીમાં ફિંગરીઓ કરીને ઘા કરવાની છે મોટરનો. તો હાલો હું પહેલાં ફ્યુઝ કાઢી આવું ને, ફટાફટ ફ્યુઝ કાઢી અને પાછી જો આવે દરેક મોટર આપણે વેકરાના અંદર ઉતારી દીધી. વેકરામાં તો હતી જો કે પણ પાણીમાં નાખી દીધી. એ ભાઈ માન કરે. એક તો હાવ ગાદા અહીંયા જોતા આ ગારો હાવ એમાં ગરી ગઈ હતી, માન કાઢીને પછી નાખી વેકરામાં. તો ભાઈ એ કામ થઈ ગયું કમ્પ્લીટ. અને બાપા બાંધે છે નાડો, તો આપણે ફટાફટ ફ્યુઝ ચડાવી. ફ્યુઝ તો પછી ચડાવ્યું પહેલાં આપણે બંબાનજી લાઈનને બધું પાથરવાનું છે, એ પાથરેની ફૂગો લાઈન. તો હાલો ભાઈ જ્યાં પાસે આપણે ઉપર પાથરી અને ભાઈ આપણે કરી દીધી મોટર ચાલુ ભાઈ. અને નામ એવી જો એકદમ સેટ આપણે જામફરી ગયા છે, ત્યાં છે પાણી જાય છે. બાપા કે ભાઈ પાણી ધોરિયામાં તો રહે નહીં, એટલે ડબલ નાકા રાખતા જઈએ. હું હાલો જેમ કરવું એમ. અને હું જાઉં છું મોટર ચાલુ કરવા. તો ભાઈ મોટર ચાલુ કરવા આવ્યો છે ને બાપા એટલે ફક્ત ડબલ નાકામાં કરી નાખ્યા હે, કેમ કે પાણી ન કરવા માય નહીં માથે ભર્યું વેકરાન પાણી ઉમતા. હા ભોગી ગયા આપણે ઠેકાણ. અને ઓહો ભાઈ પાણી તો જો આવે આમાં કેટલા લગભગ એક કોથરો અંદર હળી જ ગયો છે. આ માથે બીજો કોથરો પહેરાવેલ છે, એ લગભગ હાવ હળવા ઉપર છે. હવે પાણી નામ સુંદર મજાનું જાય છે. અને ધોરિયો થોડોક ઓવરફ્લો થઈ ગયો છે, પણ લગભગ વાંધો નહીં આવે. એ જોવા ટૂટ્યું ડબલ નાકા કરી નાખો બાપ. હાલો ભાઈ આપણે જે આમાં રાપને પછી આપણે તમને હાથે દેખાતું છે એ આપણે વાહે લગવાયકું છે. અને પાછું હવે આડું આંકી છે. અને ભાઈ ટ્રેક્ટરમાં થઈ ગયું તો ડીઝલ પૂરું, એટલે આપણે ફટાફટ છે ને ભાઈ ડીઝલ પૂરી લઈએ, બીજું કંઈ ના થાય. હવે ક્યારેથી લઈ આવ્યો ડીઝલનું કેન? કદનું તો શું થયું હતું? હા એમને ઉપાડી ગયું. એટલે ભાઈ એવરેજમાં સારું છે એટલે વાંધો નથી. ડીઝલને ભાઈ બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરી દઈએ અને ફટાફટ ભાઈ છે ને હજી આપણે મગ ઘેર લઈ જવાનું છે, હાથી જોડવાનું છે અને પાછા આવી એટલે પાંચા લઈ આવવાનું છે, કેમ કે શાહ તો નાખવા જોઈએ ને. શાહ નાખ્યા વગર આપણે ખાતર કેમ ભરવું? તો ભાઈ એટલા હાટું થઈને છે ને ભાઈ ફટાફટ આપણે હાકી લઈએ પહેલાં ઘેર. તો ફટાફટ આપણે જે ટ્રેક્ટરનો સ્લેપ મારે શું થાય જોવાનું છે. હવે હાટ ઉપડી ગયો ભાઈ. રેડી પવન તો જોરદાર છે, પણ આપણે રાપ જોડ લીધી એની નીચે. હાલો ભાઈ આપણે ટ્રેક્ટર લીધું અંદર અને રાપ જોડ લીધી. રાપમાં આપણે જોડીને આપણે જે બાસકા હે ને મગના ભરેલા એ તૂટીના છે, એના હાડું બાસકા. તો આ રીતનું ભાઈ બધું રાખી દીધું. અને જે બાસકા જે આપણે ભરણ તે ભરી લીધા મગના. અને હવે જો જવાનું છે તારે ઘેર, કેમ કે એકને માથે ટાઈમ થઈ ગયો છે. તો હાલો ભાઈ ટાણે તો આજના માટે તો એટલું જ છે, બાકી આપણે ફરી રૂંઢે મળ્યા. વાડેથી તો ભાઈ ક્યારના અવતાર્યા ખાઈ પી અને અત્યારે ઊંધો થઈ ગયો છે, સાયે પી લીધો. અને હવે બસ અમે શું કરી છે કે માંડવી જે બી છે ને થોડા ઘણા જે બાકી ભાઈ વાડી તો ક્યારના અવતાર્યા. અમે ખાઈ લીધું પી લીધું, થોડુંક આરામી કરી લીધું, ચા પાણી પી લીધા. હવે છે ને અમે શું કરીએ જે અમારે જે માંડવીની થોડી ગુણું હતી ને આજે તમને દેખાતી હશે બી ભરી હતા, એમાં થોડુંક અમે હાથ ફેરો કરી છે, એ હું તમને દેખાડું.
ભાઈ હાથ ફેરામાં તો કંઈ નથી. આપણે જો તમને એવું કદાચ લાગે કે ભાઈ આપણે બી ફોતરી ઉખડી ગયેલ છે, કદાચ આપણે અમુક શું કે કટકી હોય કાં પછી ક્યાં ગયા મુંડાવાળું કદાચ એક બે બી નીકળતા હોય આમાં કદાચ. આ દેખાય તમને બી આવા કોક નીકળતા હોય એટલે કદાચ હાથ ફેરો કરી લે ને તો એ પછી આપણે છેલ્લે નડે નહીં. જ્યાં અમુક આ ફોતરી ઉખડે ગયેલા બી હોય એ બધાય આપણે નાખતા જઈએ છીએ લોયામાં અને બી ચોખ્ખા કરતા જાય છે. અને બહુ કંઈ વાંધો નથી, કમ્પ્લીટ છે બી. પાછા હાથ ફેરો થઈ જાય અને થોડીક આને હવા મળી જાય તે દિન એમને પેકો પેક છે, પણ તોય વાંધો નથી કેમ કે કુડકો વાગે છે એટલે. તો હાલો ભાઈ ફટાફટ આપણે આને ખાલી કરી નાખીએ હવે.